પંડિત બ્રહ્મ સમાજમાં સમૂહ ગુજરાત ભારતના એક બાબુભાઈ કે ઈમા ઉંબલ એમના તરફથી જે સમૂહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે 19/1/2026 દિવસે, એમાં આપણે બ્રહ્મ સમાજને શું સંદેશ આપવા માંગશું? અત્યંત આનંદની વાત છે। હું ધનેશ્વરભાઈ જોશી સદગુરુ શ્રી રાયમલધામ આશ્રમ તરફથી ખૂબ આનંદની લાગણી અનુભવું છું। એમાં ઉક્તિ છે કે સતેષુ જાયતે શૂરા સહસ્ત્રેષુ ચ પંડિત વક્તા 10 સહસ્ત્રેષુ દાતા ભવતી વાનવા। પરિવાર એમનો અહીંયા જોડાયેલો છે, બાબુભાઈનો, જખાભાઈનો પરિવાર આશ્રમ સાથે પણ અંગત રીતે પણ એ પરિવાર જોડાયેલો છે। અને માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર દ્વારા એક દિવ્ય સિદ્ધ સંકલ્પ કરવામાં આવ્યો કે બ્રાહ્મણની જે દીકરીઓ છે એ બ્રાહ્મણની દીકરીઓનું કન્યાદાન આપવું। અને એમણે જે સિદ્ધ સંકલ્પ કર્યો, સમાજ આગળ, બ્રહ્મ સમાજની આગળ જે વાત કરી, અને સહજ બ્રહ્મ સમાજે એ બીડું ઝડપી અને એક આ ભગીરથ કાર્ય 19 જાન્યુઆરીના દિવસે જે કચ્છની ભૂમિમાં થઈ રહ્યું છે, એટલે ખૂબ આનંદની વાત છે। હું કહું છું કે આવા દાતાઓ આ સમાજમાં છે ત્યારે જ આ સનાતન ધર્મ ટકેલો છે। કારણ કે ધરતીના કોઈ સ્તંભ નથી હોતા, આ દાતાઓ છે, સેવકો છે, જે તપસ્વી લોકો છે, જે સત્વગુણી છે, સુરા પુરા સાધુ સંતો સતી જતી, આ બધા ધરતીના સ્તંભ કયા છે। એટલે હું મારી આનંદની લાગણી અનુભવું છું। સાથે સાથે એ પરિવારને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે એક આવો સંકલ્પ, સિદ્ધ સંકલ્પ કર્યો છે, અને માં ભગવતી ગૌ માતા એને આવા સત્કર્મ કરવાની સદા શક્તિ આપે, એવા આશીર્વાદ પણ એક બ્રાહ્મણના દીકરા તરીકે હું એમને આપું છું।